ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે જોઈશું નિર્ગમનનો પહેલો અધ્યાય, એની 15 થી 17 કલમ. અને હિબ્રુ દાયણો, જેમાંનું એકનું નામ સિફ્રા તથા બીજીનું નામ પુઆ હતું. તેઓને મિસ્રના રાજાએ આજ્ઞા કરીને કહ્યું, જ્યારે તમે હિબ્રુ સ્ત્રીઓ પાસે દાયણનું કામ કરવા જાઓ ને જ્યારે તમે તેઓને પ્રસૂતિ સમયે પાટ ઉપર જુઓ, ત્યારે જો છોકરો જન્મે તો તેને મારી નાખો, પણ જો છોકરી જન્મે તો તેને જીવતી રહેવા દેવી. પણ તે દાયણો ઈશ્વરનો ભય રાખનારી હતી, ને મિસ્રના રાજાએ તેઓની આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતા તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી. ખ્રિસ્તમાં વાળા ભાઈઓ તથા બહેનો, આ હિબ્રુ દાયણો, જેઓમાંનું એકનું નામ સિફ્રા તો બીજું નામ પુઆ હતું. આ બંને દાયણો ઈશ્વરનો ભય રાખનારી હતી. એટલે તેમને ઈશ્વરનો ભય રાખનારી હતી, એટલે એમને મિસ્રના રાજાનો ભય નહોતો. ઈશ્વરનો ભય રાખનારી હતી, તેથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા તેઓ ડરી નહીં. ઈશ્વરનો ભય રાખનારી હતી, એટલે તેમણે હિબ્રુઓના છોકરાઓને જીવતા રહેવા દીધા. ઈશ્વરનો ભય રાખનારી હતી, એટલે તેમણે અન્યાયી કાર્ય કરવાનું ઉચિત ન માન્યું. ઈશ્વરનો ભય હતો, માટે તેમણે ખોટું ન કરતા સારું કામ કરવાનું પસંદ કર્યું. ઈશ્વરના ભયના કારણે તેમણે ફરજનું પાલન કર્યું ને છોકરાઓને જીવતા રહેવા દીધા. ઈશ્વરના ભય રાખનારાઓને રાજાનો ડર લાગતો નથી. ઈશ્વરનો ભય રાખનારાઓને અન્યાયી કાર્યોમાં જોડાતા નથી, ખોટું કામ કરતા નથી, સારા કાર્યો કરે છે. ખરેખર ઈશ્વરનો ભય રાખવો એ જ્ઞાનની શરૂઆત છે. ઘણીવાર આપણે પણ અનેક લોકોને આવું કહેતા સાંભળીએ છીએ. કોઈ જુએ કે ના જુએ, ઉપરવાળો તો જુએ છે ને, ઉપરવાળો જુએ છે એમ સમજીને કામ કરવાનું, આપણે કશું ખોટું કરવાનું નહીં. અને ખરેખર લોકો સારું કાર્ય કરતા જ હોય છે, જેમને ઈશ્વરનો ભય હોય છે. ઉપરવાળાની બીક રાખવી બહુ જ જરૂરી છે. ખરેખર નોકરીની અંદર, ધંધાની અંદર કોઈ વ્યક્તિની પસંદગી કરવાની હોય તો એક સારો માપદંડ છે કે એ વ્યક્તિ ઈશ્વરનો ભય રાખનારી છે કે નહીં. હવે આ ક્રિસમસ નજીક આવી રહી છે, ત્યારે આપણી અંદર પણ ઈશ્વરનો ભય રાખીને કામ કરવાની ઉત્કંઠા જાગે. ગમે તેવા કાર્યોમાં જોડાઈ ના જઈએ, ખોટું ના બોલીએ, પણ હંમેશા ઈશ્વરનો ભય રાખનારા બની રહીએ. હે પિતા પરમેશ્વર, અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે અમે અમારા બધા જ કાર્યો ઈશ્વરનો ભય રાખીને કરનારા બનીએ, જેથી અમારામાંથી સારું, ઉચિત, ન્યાયી અને શ્રેષ્ઠ જ પ્રગટ થાય, અને બધી જ પ્રકારની દુષ્ટતા અમારામાંથી હંમેશા દૂર રહે. એવી કૃપા કરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરીએ છીએ. આમીન.